તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં. વાત કરવાની છે તો ગુજરાતમાં તારીખ 21 બાદ જે છે તે નવો વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તે હજુ ભૂક્કા કાઢતો ગુજરાતના ભાગોમાં જોવા મળી રહ્યો છે. તેને લઈને આજે વહેલી સવારથી ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદો શરૂ થયા છે. તો બીજી તરફ મિત્રો હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે આજ માટે. તેની વચ્ચે છેલ્લા 5 થી 10 કલાકની અંદર મિત્રો 14 ઇંચના વરસાદો પણ થઈ ગયા છે અને હજુ આગામી કલાકોમાં ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર ધોધમાર કડાકા ભડાકા સાથેનો વરસાદ શરૂ થવાનો છે તેવી આગાહી સામે આવી રહી છે. તેની વાત જે છે તે મિત્રો વિગતમાં આપણે આજના વિડીયોની અંદર કરવાની છે. વરસાદની જે મજબૂત સિસ્ટમો બનવા લાગી છે તે લઈને જોઈ શકો સંપૂર્ણ ગુજરાત ઉપર હાઈ એલર્ટો આપી દેવામાં આવ્યા છે. ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના ભાગોમાં તો 15 ઇંચ વરસાદ પડવાની આગાહી છે. બીજા નંબર ઉપર મિત્રો ગઈકાલે આગાહી વચ્ચે જે છે તે 10 ઇંચના વરસાદો થઈ પણ ગયા છે અને તેની વચ્ચે સંપૂર્ણ ગુજરાત પાણીમાં ગરકાવ થઈ જવાનું છે. આઇકોન વેધર મોડેલ અનુસાર મોટા ભાગના વિસ્તારો જે છે ત્યાં કડાકા ભડાકા સાથેના અતિ ભારે અને ખોખાર વરસાદોનો રાઉન્ડો જે છે તે 25 થી 24 તારીખ સુધી દેખાઈ રહ્યા છે. તેની વચ્ચે જોઈ શકો મજબૂત લો પ્રેશરીય સિસ્ટમ ગુજરાતના ભાગોને ધમરોળવાની છે. તો કયા કયા ગામની અંદર કેટલો વરસાદ પડશે બધી જ માહિતી જણાવવાના છે આજના વિડીયોની અંદર. તેની સાથે મિત્રો હવામાન ખાતા દ્વારા જે છે તે ભારે વરસાદના રેડ એલર્ટો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. તેમાં ઉત્તરીય ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો સમાવેશ થયેલો છે. આ બધા જ જે કે પણ મિત્રો લેટેસ્ટ નવા હવામાન સમાચાર આવી રહ્યા છે તે જણાવવાના છે આજના વિડીયોની અંદર. વિડીયો શરૂઆત કરીએ તે પહેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો અત્યારે સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાઈ જજો, જેથી કરીને જ્યારે કંઈ પણ મિત્રો નવા હવામાન સમાચાર આવશે તો એ તમને આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા જે છે તે મળી જશે. તો ચાલો મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તેના પહેલા મિત્રો મારે તમને ગઈકાલ વિશે પણ માહિતી આપવાની છે. તો ગઈકાલે આપણે જણાવ્યા અનુસાર સારો વરસાદ પડ્યો છે. લગભગ 100 થી વધારે તાલુકાઓની અંદર જે છે તે મિત્રો વરસાદો નોંધાઈ ગયા છે. તેની વચ્ચે મિત્રો અત્યારે આંકડાઓ લઈને અમે આવેલા છીએ કે કઈ જગ્યાએ કેટલો વરસાદ ગુજરાતમાં ગઈકાલના રોજ નોંધાયો છે તેની વાત કરીએ. તો મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો આ દ્રશ્યો છે. ગઈકાલે મિત્રો જે છે તે ઉત્તરીય ગુજરાતમાં સારો વરસાદનો રાઉન્ડ હતો. તેમાં 12.5 ઇંચ વરસાદ સાબરકાંઠાના વડાલી, ખેડબ્રહ્મા અને મિત્રો જે છે તે ખાસ કરીને વિજયનગર આસપાસના એરિયાની અંદર પડ્યો છે. તો બીજા નંબર પર મિત્રો બનાસકાંઠાના દાંતા લાગુના જે વિસ્તારો છે તેની સાથે આસપાસના બીજા પણ મિત્રો જે દાંતીવાડા, પાલનપુર પંથકો છે ત્યાં 10 ઇંચથી લઈને 15 ઇંચ વચ્ચેના વરસાદો નોંધાયા છે. તેની સાથે મિત્રો ઉત્તરીય ગુજરાતના અરવલ્લી લાગુ વિસ્તારમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. મહેસાણામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. સુરતમાં મિત્રો 3.25 ઇંચ વરસાદ ગઈકાલે પડ્યો છે અને તેની સાથે સાબરકાંઠા, તેની સાથે મિત્રો અરવલ્લી, વલસાડ, છોટા ઉદેપુર, તેની સાથે ખેડાના વિસ્તારો, છોટા ઉદેપુર, નીચે આવીએ તો મિત્રો ગાંધીનગર, ત્યાંથી લઈને આગળ વધીએ તો તાપી, વડોદરા, અમદાવાદ, પંચમહાલ, આ ટૂંકમાં મિત્રો મધ્ય ઉત્તર ગુજરાતના સમગ્ર પટ્ટાની અંદર 1.5 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદો જે છે તે મિત્રો ગઈકાલે ગુજરાતના ભાગોમાં ખાબક્યા છે. અને હજુ આજે પણ મિત્રો જોઈ શકો હવામાન ખાતાનો ઓફિશિયલ મેપ એટલે કે નકશો છે અને આ નકશા અનુસાર મિત્રો જોઈ શકો આજે પણ ગુજરાતમાં ભારે વરસાદના રેડ તેમજ ઓરેન્જ એલર્ટો જે છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે. આ ઓરેન્જ અને રેડ એલર્ટ વાળા ભાગોની અંદર મેઘરાજા આજે કડાકા ભડાકા સાથે તોફાની બેટિંગ કરશે અને ખુખાર વરસાદોની શરૂઆત થઈ જવાની છે. મિત્રો વાત કરીએ તો વહેલી સવારથી મિત્રો આદ્રા નક્ષત્રની પધરામણી પણ થઈ ચૂકી છે. 22 તારીખે વહેલી સવારથી જ મિત્રો આ નક્ષત્ર શરૂ પણ થઈ ગયું છે. તેને આ નક્ષત્રની અંદર જે છે તે 25 થી 30 તારીખ અતિ ભારે રહેવાની છે. તેમાં ગુજરાતમાં પૂર જેવી ભયંકર પરિસ્થિતિઓ પણ ઊભી થઈ શકે. તેની સાથે મિત્રો આજની વાત કરીએ તો જે નકશો સામે આવ્યો છે ઓફિશિયલ હવામાન ખાતાનો, તેમાં બનાસકાંઠા અને આ સાબરકાંઠાનો પટ્ટો છે ત્યાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ વિસ્તારોમાં આજે ફરી એકવાર 15 ઇંચથી લઈને 10 ઇંચના વરસાદો પડશે તેવું અનુમાન આજે મિત્રો જાહેર કરવામાં આવ્યું છે ઉત્તરીય ગુજરાતમાં. તેની સાથે ઉત્તરીય ગુજરાતના જે બીજા પણ વિસ્તારો છે જેમ કે મહેસાણા થઈ ગયું, પાટણ થઈ ગયું, અરવલ્લી, પંચમહાલ થઈ ગયું, આ બધા જ ભાગોમાં જોઈ શકો તો ખાસ કરીને વરસાદના અતિ ભારે રેડ અને ઓરેન્જ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે. તો બીજા નંબર ઉપર દક્ષિણીય ગુજરાતમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં નવસારી, વલસાડથી લઈને તાપી, નર્મદા, ડાંગના વિસ્તારો, સુરત, બારડોલીથી લઈને ભરૂચ અને ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તારો, આ બધા જ પંથકોની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે. તેમાં કડાકા ભડાકા સાથે જે છે તે મિત્રો ધોધમાર વરસાદો તૂટી પડવાના છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના પણ મિત્રો સુરેન્દ્રનગર જિલ્લો અને બોટાદ જિલ્લા આસપાસના જે મિત્રો અમદાવાદ આસપાસના પંથકો છે, મધ્ય ગુજરાતના ગોધરા, લુણાવાડાના વિસ્તારો છે, બાલાસિનોર છે, ગાંધીનગર, અમદાવાદ,
કડી વિરમગામના વિસ્તારોથી લઈને કચ્છ આ બધા વિસ્તારોમાં હાઈ વરસાદનું હાઈ એલર્ટ છે. તેની સાથે બાકી રહી ગયેલા જે વિસ્તારો છે જેમ કે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લો, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, દ્વારકા, પોરબંદર, જામનગર, બોટાદ, રાજકોટ અને મોરબી આ બધા જિલ્લાઓ સહિત વડોદરા લાગુના અને છોટાઉદેપુર લાગુના જિલ્લાઓમાં વરસાદનું હાઈ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ મધ્યમથી અતિ ભારે વરસાદ 1.5 થી લઈને 5 ઇંચના વરસાદો જે છે તે મિત્રો આ વિસ્તારોમાં પણ ખાબકી શકે તેવી હાલ અત્યારે આગાહી સામે આવી રહી છે. તો બીજી તરફ સમાચારમાં આગળ વધીએ તે પહેલા મિત્રો જે છે તે ખાસ કરીને દરેક મિત્રો કોમેન્ટ સેક્શનની અંદર જે છે તે જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. આગળ વાત કરીએ મિત્રો, ખાસ કરીને જોઈ શકો આ ગઈકાલના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે. આ દ્રશ્યો મિત્રો બીજા કોઈ જિલ્લાના નથી પરંતુ બનાસકાંઠાના આ દ્રશ્યો છે. જોઈ શકો મિત્રો બનાસકાંઠાથી લોકોએ મોકલેલા ફોટા છે જેમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો તો આ રસ્તાઓ જે છે તે મિત્રો બેટમાં ફેરવાયા છે, પાણીમાં મિત્રો જે છે તે રસ્તાઓ ગરકાવ થયા છે. આ મિત્રો બીજો ફોટો છે. આ મિત્રો કોઈ નદી કે ઝરણું નથી પરંતુ આ રસ્તાઓ જે છે તે મિત્રો નદી બની ગયા છે. એટલો વરસાદ પડ્યો છે ગઈકાલે આ પંથકોની અંદર મિત્રો 12 થી લઈને 15 ઇંચ વચ્ચેના જે છૂટાછવાયા વરસાદો પડ્યા છે તેના મિત્રો આ દ્રશ્યો છે. તો હાલ મિત્રો આજે અને ગઈકાલે મિત્રો કેવી માહિતી રહેવાની છે તે માહિતી અહીંયા પૂર્ણ થાય છે. હવે હું એક ગામના નામ લઈને તમને જણાવવાનો છું કે જે મજબૂત લો પ્રેશરીય સિસ્ટમો અત્યારે બની રહી છે તે લઈને ગુજરાતના ભાગોના કયા વિસ્તારોની અંદર જે છે તે ખુખાર તોફાની બેટિંગ જે છે તે મેઘરાજા કરી શકે, શું નવી માહિતી મિત્રો સામે આવી રહી છે તેના વિશે મારે તમને માહિતી જે છે તે ખાસ કરીને આપવાની છે. તો જોઈ શકો મિત્રો અત્યારે અરબ સાગરનો આ સંપૂર્ણ જે મિત્રો આ પટ્ટો છે તો આ પટ્ટાની અંદર એક ભેજ બની રહ્યો છે, એક અપર એર સર્ક્યુલેશન ક્રિએટ થઈ રહ્યું છે અને તેને કારણે જે મિત્રો ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર અત્યારે વરસાદો તૂટી પડી રહ્યા છે. તો મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે અત્યારે જોઈ શકો અરબ સાગરનો આ સંપૂર્ણ પટ્ટો અતિ ભયંકર ભેજમાં છે અને બનાસકાંઠાના વિસ્તારો સુધી તેની સિસ્ટમો લાંબી થઈને પહોંચી રહી છે. તો મિત્રો ખાસ આજે અને આવતીકાલના વિસ્તારોની અંદર જે છે તે ભારે વરસાદની આગાહી છે. ટૂંકમાં હું તમને લાંબા ગાળાની તારીખો આપું તો મિત્રો તમે આઇકોન વેધરનું મોડલની વિશે મિત્રો ભરોસો કરીને તેના ઉપર ભરોસો કરશો તો જોઈ શકો આઇકોન વેધર અનુસાર તો 26 થી લઈને 27 તારીખ સુધી મિત્રો ગુજરાતમાં કડાકા ભડાકા સાથેની આ ભારે સિસ્ટમ મજબૂત બનતી જોવા મળી રહી છે. જોકે મિત્રો આપણે અત્યારની વાત કરીએ 22-23 તારીખ સુધી ગુજરાતમાં કયા ભાગોમાં વરસાદો તૂટી પડવાના છે તેની માહિતી મિત્રો આપણે સૌથી પહેલા જાણીએ. તો શરૂઆત કરીએ મિત્રો સૌથી પહેલા જે છે તે આપણે ઉત્તર ગુજરાત બાદ વાત કરવાની છે, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર બધા જ વિસ્તારોની વાત કરવાની છે. પહેલા મધ્ય ગુજરાતની માહિતી આપું, એક ગામનું નામ લઈને તમને જણાવું કે મિત્રો અહીંયા વેધર મોડલ અનુસાર 22 અને 23 જૂનના રોજ કયા ભાગોમાં વરસાદ ખુખાર પડતા જોવા મળી રહ્યા છે. તો આ મધ્ય ગુજરાતનો મિત્રો આ સંપૂર્ણ પટ્ટો છે તેની વચ્ચે દાહોદથી લઈને ગોધરા, લુણાવાડાના વિસ્તારોથી લઈને ખેડા આસપાસના વિસ્તારો, કપડવંજ, ધોળકાથી લઈને અમદાવાદ, વિરમગામ, ગાંધીનગરના પંથકો આ બધા જ વિસ્તારોમાં જે છે તે તોફાની અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો તૂટી પડવાના છે. કારણ કે અહીંયા જે છે તે લો પ્રેશરીય સિસ્ટમ એક્ટિવેટ થઈ રહી છે જેને કારણે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે જેથી મિત્રો જે છે તે વરસાદનું જોર અહીંયા વધશે, દબાણ વધશે, તૂટી પડશે કડાકા ભડાકા સાથે વરસાદ. ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાની એન્ટ્રી થઈ છે અને હજુ પણ આગામી કલાકો અતિ ભારે બનવાના ચાન્સ છે. એંધાણ છે તેની વચ્ચે મહેસાણા, હિંમતનગરના વિસ્તારોથી લઈને પ્રાંતિજના વિસ્તારો, ડુંગરપુર, માણસાના વિસ્તારોથી લઈને આ બાજુ અરવલ્લી, પંચમહાલ, સાલંબર, ખેડબ્રહ્માના વિસ્તારો, પાલનપુર, આબુ અંબાજીના વિસ્તારો, રાધનપુર, થરાદ, ડીસા, ભાટસણ, સાંતલપુરના વિસ્તારોથી લઈને મહેસાણા આસપાસ મિત્રો મોઢેરા, પાટણના વિસ્તારોથી લઈને આ બધો જ મિત્રો ઉત્તરીય ગુજરાતનો જે બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના પંથકો છે, ભાગો છે, તો આ બધા જ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથેની મિત્રો આ ખુખાર સિસ્ટમો જે છે તે તૂટી પડવાની છે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે આ મોટા ભાગના વિસ્તારોની અંદર જે છે તે ખુખાર વરસાદીય સિસ્ટમો તૂટી પડશે. તેની સાથે વાત કરી લઈએ સૌરાષ્ટ્રની તો જોઈ શકો સૌરાષ્ટ્રમાં પણ 2 થી 3 જિલ્લાઓ પર અતિ ભયંકર વરસાદની આગાહી રહેવાની છે. આઇકોન વેધર મોડલ અનુસાર મિત્રો ભાવનગરથી લઈને બોટાદ અને અમરેલી જિલ્લો જે છે તે ભારે વરસાદમાં ગરકાવ થતો જોવા મળી રહ્યો છે. તેની વચ્ચે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો જોઈ શકો મિત્રો ભાવનગર જિલ્લાના મોટા ભાગના વિસ્તારો જેમ કે વલભીપુરથી લઈને શિહોર, ભાવનગર, પાલીતાણા પંથક, નીચે જોઈ લઈએ તો મિત્રો ખાસ કરીને તળાજાથી લઈને મહુવા પંથક સુધી અને અમરેલીમાં પણ મિત્રો ઉપર બાબરાથી લઈને નીચે સાવરકુંડલા, રાજુલા, લીલિયા, ધારી, દુધાળા, બગસરા, કુકાવાવ અને આસપાસના પંથકોની અંદર મિત્રો અમરેલી અને ભાવનગર જિલ્લામાં જે છે તે અતિ ભારે વરસાદ તૂટી પડવાનો છે. તેને લઈને અહીંયા વેધર મોડેલો અનુસાર મિત્રો માહિતી પણ સામે આવી રહી છે. જ્યારે બીજા મિત્રો જિલ્લાઓ વિશે વાત કરીએ સૌરાષ્ટ્રમાં તો બોટાદ અને રાજકોટ જિલ્લાનો પણ જે આ સમગ્ર પટ્ટો છે જ્યાં આ બાજુ બોટાદથી લઈને જસદણ, ચોટીલા, થાણગઢના વિસ્તારો, સુરેન્દ્રનગર, લીંબડીથી લઈને રાજકોટ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર, ઉપલેટાથી લઈને જસદણના ભાગોથી લઈને આ બાજુ સાળંગપુર, ધંધુકા, બરવાડા આ બધા જ મિત્રો જે રાજકોટથી આ બોટાદનો મિત્રો આ સમગ્ર પટ્ટો છે તે હાઈ વરસાદને લઈને હાઈ એલર્ટો આપી દેવામાં આવી રહ્યા છે. જોઈ શકો સ્ક્રીન ઉપર તમે માહિતી અહીંયા એરો મારીને માર્ક કરીએ તો આ મજબૂત સિસ્ટમ ભૂકા કાઢશે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ
દરિયાકાંઠાના પંથકો વિશે પણ મારે તમને માહિતી આપવાની છે. તો દરિયાકાંઠાના પંથકોની અંદર મિત્રો જોઈ લઈએ તો જોઈ શકો કે અહીંયા મિત્રો મોરબીથી લઈને આજે જામનગરનો સમગ્ર પટ્ટો છે, ત્યાં જામ મંથાળીથી લઈને ખાસ કરીને ધરોલ, સાવડી, વાંકાનેર, ધાંગધ્રાના વિસ્તારોથી લઈને નીચે આવીએ તો અહીંયા દ્વારકા આસપાસ પણ મિત્રો પોરબંદરના વિસ્તારો છે, ભાણવડ છે, જામખંભાળિયા, જુનાગઢ જિલ્લાની અંદર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે, જેથી સમગ્ર ગુજરાત જિલ્લાની અંદર, ગુજરાત રાજ્યની અંદર મોટા ભાગના જિલ્લાઓમાં જે છે તે વરસાદ કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે, જે ગઈકાલે પણ પડ્યો છે. અને અહીંયા જોઈ શકો હવામાન ખાતા દ્વારા જે છે તે વરસાદને લઈને એલર્ટો પણ જે છે તે મિત્રો આપી દેવામાં આવ્યા છે, જે પણ મિત્રો આપણે માહિતી જે છે તે જાણી લીધી. તો ટોટલ હવામાન સમાચાર મિત્રો જે છે તે અહીંયા ક્રમશઃ પૂર્ણ થાય છે. આ માહિતી જે છે તે મિત્રો વેધર મોડેલ અને જે કંઈ પણ મિત્રો અહેવાલો સામે આવતા હોય છે તેને આધારે છે. બાકી મિત્રો આગામી દિવસો જે છે તે ખૂબ ખતરનાક રહી શકે તેવી આગાહી છે. તેની વચ્ચે જોઈ શકો 26 તારીખ આસપાસ ગુજરાત ઉપર એક મજબૂત સિસ્ટમ મિત્રો દેખાઈ રહી છે, જે અહીંયા સંકટ મોટું ગણી શકો તમે તોળાઈ રહ્યું છે ગુજરાત ઉપર. જોઈ શકો સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓલરેડી સૌરાષ્ટ્રમાં 15-15 ઇંચના વરસાદ પહેલા રાઉન્ડમાં આવી ગયા છે, પરંતુ બીજા રાઉન્ડમાં પણ અહીંયા 15-15 ઇંચના વરસાદો તોળાતા દેખાઈ રહ્યા છે. તે મિત્રો તારીખ રહેશે 26 અને 27 તારીખ. આ તારીખ બંને ભારે રહેવાની છે એવું લાગી રહ્યું છે. જો કે તે તારીખ નજીક આવશે ત્યારે તેની સિસ્ટમો વિશે જરૂર માહિતી આપીશું. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક અને શેર કરી દેજો, તમારા મિત્રો સાથે વોટ્સઅપમાં મોકલી દેજો, તમારા મિત્રોને. તમારું ગામ કયું છે કોમેન્ટમાં લખી દેજો. આપણે મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.